મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ સાથે સુવિચાર તો અધૂરો જ રહી છે. આપી દે આની ઠંડી ખીર ને ફ્રૂટમાં હોય સંતરા ને હો, પણ ચાર તો ડબા હતા. આપણે એમ થાય હોય જ થઈ ગયો. એ આવું પીયું દીકો એમ નહીં. સારું હાલો રેવા જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો કેમ છે બધાને? મજામાં જશો. અને જોઈએ આજે 9:15 વાગી ગયા છે અને સવારના 9:15 છે ગુડ મોર્નિંગ થાય છે. અને આ છે આપણું ઘરની શોભા. અને મમ્મી આજ તો ડ્રાયફ્રૂટનો ખજાનો ખોલ્યો છે. હો મમ્મી, કેમ આટલું બધું ડ્રાયફ્રૂટ? કાંક નવીનમાં લાગે, શિયાળો ચાલુ થઈ ગયો લાગે. 2-3 દિવસથી કે છો રોજ શિયાળો યાદ કરાવસ મને, એટલે મેં કીધું આ કાજુ ને બદામ ને બધું છીણીને ડબલું ભરલાવ, એટલે પછી બનાવવાનું હોય માલ, એમાં નાખવો પડે ને માલ. માલમાં માલ નાખવો જ પડે. માલ નાખો તો જ માલ બને ને. તો વૃક્ષોને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. અને ઠંડી વધતી જાય છે દિવસે ને દિવસે, પણ બહુ મજા આવે છે. મારો ફેવરિટ ઋતુ એટલે શિયાળો. શિયાળામાં બહુ જ મજા આવે, કારણ કે ઘણા બધા શિયાળામાં ફાયદા થાય. શિયાળો એટલે બ્લેન્કેટ ઓઢીને હુવાની બહુ મજા આવે. હો સવારમાં શિયાળામાં ઊંઘ બહુ સારી આવે જ ને, ઠંડી હોય ને. એટલે પછી સવારના અલાર્મ વાગવાની વાટ જોવે, પછી અલાર્મ ન વાગે ને એટલે એમ કે અલાર્મ કેમ ન વાગે. એટલે તમે મારી સ્ટોરી કહો. એમાં એવું હતું, તો ગુડ મોર્નિંગ સાથે સુવિચાર તો અધૂરો જ રહી છે. આપી દો. તો નફરત, ઈર્ષા અને દ્વેષ આ એવું જહેર છે ને, એ પીએ છીએ આપણે અને વાટ જોઈએ છીએ બીજાના મૃત્યુની. કારણ કે બીજાની ઈર્ષા અને નફરત ને દ્વેષ કરીએ છીએ એટલે ઝેર આપણે પીએ છીએ અને બીજાના મૃત્યુની વાટ જોઈએ છીએ. બરાબર છે મમ્મી, સરસ મમ્મી. અને પ્રિયાંશે નાય તો મમ્મી તમે કહો છો નાના હેર કટિંગ કરાવવા છે? કરાવવા જ છે ને આપણે, કરાવવા છે જ. હજી આ લગભગ વહી જાય 8-10. હું પીસા તરખા નથી ખાવું તો મમ્મી હું વિચારતા શિયાળો ચાલુ થઈ ગયો છે બનાવવાનું. કંઈક બનાવીએ, તૈયાર રાખ્યું હોય તો બનાવવા. હું એ પણ પ્રિયાંશે સવારમાં પિસ્તા ખાવાનું ચાલુ કરી દીધું. બસ દે તો પ્રિયાંશ મને. આપને બોલ તો પી. આપને જોતું છે પૂછતા મને. તાર મને પૂછતો પિસ્તા જોતવાસ બોલ તો. હા લે. 11 વાગી ગયા, 11:30, અને છોકરા વયા ગયા સ્કૂલે. રેડી કરીને અને સાંજની ઠંડી ખીર ને ફ્રૂટમાં હું આપ્યું સંતરા ને હો, પણ 4 તો ડબ્બા હતા. આપણને એમ થાય ખીર, શાક, રોટલી, ફ્રૂટ બસ ન હોય એટલા હોય જ ને. અને શાક ને એ એક ડબલી એની ને એક ખીરની. અને આ ભાભી ઉપડા એના પપ્પાના ઘરે. હવે તમારા ભાગના દાળ ભાત કોણ ખાશે? મારા ભાગના દાળ ભાત તું ખાઈ જઈશ. તો હું ક્યાં જઈશ? ક્યાંય ન જાય. પછી ઓલા જેવું થાય, હા નથી પડતી, કહટણિયું થઈ જાય. કાંઈ કંટોણ્યું નહીં, ખાઈને ભૂઈ જવાનું ને પછી ત્યાં ઉઠ્યું એટલે પચી જાય. એમ તો થોડાક જ છે, કારણ કે તમારા દેરનું ટિફિન ભર્યું એટલે એને થોડાક વધારે જ છે. શાક એ તમારે થઈ રહે એમ છે ને દાળ ભાત એ તમારે થઈ રહે એમ છે. કારણ કે આ સવાર હું જ છું ખબર છે તમને? મારા નથી ખબર ને, અલાર્મ વાગ્યું જ નહીં, ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તે મને હું જાગું ખરા, મેં કીધું કેમ અલાર્મ તો વાગતું? મેં વાગે થારું, આ ઊંઘ એક તો આવતી નથી ને એમાં મેં અલાર્મ, આપણો ટાઈમ હોય એટલે આપણે જાગી જ જાવી જ તે. પછી વાગે જ ને તો હું ઊભી થઈને જોયું, મેં કેમ વાગતું ને? તે ફોન ખોલવા ગઈ ને તે ખુલ્લો નહીં. મેં હાલો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી મેં ઘડિયાળમાં જોઈને ત્યાં 6:30 ભાગ્યા. હો ઊભા થઈને ભાગી હું તો. પછી મેં સીધો મમ્મીને ફોન જ કર્યો. રાહુલના ફોનમાં મેં કીધું મમ્મી દાળ ભાત મૂકી દેજો.
એટલે મમ્મીએ મૂક્યા એટલે મમ્મીને ખ્યાલ ન હોય કેટલા મૂકવા એટલે એને થોડાક જ મૂક્યા અને કાંઈ તમે નહીં, જો એને હારા હાટું કર્યું ને હવે તમે ખાઈ લેજો. અને તમે ભૂતી બાવા જેવા લાગો છો ભલે ને ભૂતી બાવા જાય ને તડકો ન લાગે. સ્કિન મારી ડલ પડી છે. હા સ્કિન ડલ પડી જાય ને આજે મળી આવો ને પાછા ધીમે ધીમે ઓર્ડર ચાલુ થઈ જાય ને તો મળવાની મારા પપ્પા કહેતું ને કે તું આવતી જ નથી, તું આવતી જ નથી. હવે મારા જેને મળી આવું પછી પાછા ઓર્ડર ચાલુ થાય છે એટલે પછી નહીં મેળ આવે. એટલે જ ને ઈ મળી આવું પછી મામાને એમ થાય કે આવતાય નથી મળવા કાલ નહોત કહેતા હવે તમે બધા ફ્રી ન થાવ મોટા માણસો થઈ ગયા આપને પછી એવા કોમેન્ટ આવે આવે કે ન આવે તો પછી આપણા મા બાપને આપણે ન મળવી કોમેન્ટ આવે હોય ગમે ઈ આવે કાંઈ નહીં સારું ચાલો પીયું 1:30 વાગી ગયો તાર નથું નીની નથી આવતી બાને હજી એન ભાગની કપડાને ઘડી કરવાની બાકી છે અને હું પ્રિયાંશ જો મમ્મી ફેવિકિક લઈ આવ્યા હાલ પીયો હવારમાં ફ્રીજ તોડ્યું છે ને કાંડ કર્યા છે ફેવિક્વિક તો લઈ આવો ને. હવારમાં એમાં હું જ મમ્મી એક એક વસ્તુ તોડવી તો પછી નવું આવે ને ના ના એવું કાંઈ નથી મમ્મી હું ખેંચવા ગઈ ને ફ્રીજ સાફ કરતી હતી ખાનો ખેંચવા ગઈ તૂટી ગયો શેષ કર આમ એવું છે જરીક કર્યું હોય ત્યારે ઊંસું ન થયું હોય ને તો જરીક જોઈ જોવાય કે એ લખ્યું હોય તૂટવાનો ને એ આમ તો એમાં શીખ મળે. એમ નહીં પણ એમાં આમ થયું મમ્મી જૂનું થઈ ગયું હતું ને તો હળી ગઈ જૂનું કાંઈ નથી થયું. કેટલા વર્ષ છે 12 વર્ષ 12 વર્ષ જૂનું ન થઈ જાય 12 વર્ષ 12 વર્ષ જૂનું થઈ જાય. 25 વર્ષ થાય હા 12 વર્ષ હાલ પીયો આપણે બે થઈને ફ્રીજ યાર હાલ હાંધી નાખી એટલા થાય. તો હાલો ચા કચરામાં નાખીએ જા હારા ખોલતા હોય ત્યાં નીચે ન ઉભું રહે ગાંડું. યાજ્ઞાકારી દીકરો હાલો આજ્ઞાકારીમાં. મમ્મી નીચે કાગળ નાખીને ઢાંકી દીધું સરી કમથું તોડ્યું ક્યાં સાસુ તોડ્યું નીચે બેસી જાય મમ્મી નીચે આ લગભગ ચોટાડેલું જ હતું જો હે ને જોયું. તો આ તો મારું જ ખાલી બાનું જ હતું જોઈ હવે હું હાંધું છું મમ્મી હજી હોય સાયા ભરી બધું હાંધવાનો આ સંસાર છે આમાં હાંધવાનું ખૂટે જ નહીં. ખૂટે જ નહીં તો હવે હાથ ચડાઈ ગયો મમ્મી આ હાંધી નાખ્યું છે તો આપણે ગુજરાતીને કહેવત છે થૂકના હાંધા કરવી હો પણ આપણે ગુજરાતીને કહેવત છે ને શું લાગે છે હવે તૂટશે આપણે ઓલે એડોટાઈ આવે છે ફેવિકિક ની એક બાર જોડો તો ફીર નહીં તોડો. હા તો હું કરું ટ્રાય કરું ટ્રાય ન કરાય તૂટી જાય કારણ કે ઈ એડવર્ટાઈ કહેવાય અને આ હકીકત કહેવાય. મૂકી અને આ બીજી વખત ઓલરેડી હાંધું છે એક ઓપરેશન થઈ ગયું ને આ બીજી વાર ઓપરેશન એનું ઈ ખોલીને ફરીને કર્યું. હવે મમ્મી પાછા બીજું ઓપરેશન ચાલુ કર્યું છે પણ જો લગાવી જોઈએ રે તો ઠીક છે ને તો ફેંકી દેવાનું. ક્યાં મૂકું? હું એમ કહું છું અહીં સેજ ઉપર મૂક્યું એટલે છોકરો હાથ હા પાછો લેવલ લેજો એમાં મમ્મી ચીપકું કે નહીં આ લોહી નીકળી ગયા આમ નો હાલે મમ્મીને ફેવિકિક થી ચીપકાવતા લોહી કેટલા ઓહો મમ્મી મોંઘી પડ્યો આ તો બધું ફેવિકિક વાળું ગરમ પાણી નાખ્યું તો ચીપકી ગયું પણ આ રહે કે નહીં રે ટ્રાય તો કર દેવા દે ઘડી તો ઉઠીને ચીપકાવશું કાંઈ નહીં જો રે હે નહીં રે સ્ટેન્ડ ન કર આવશે મહેનત લોહી નીકળેલું પાણીમાં જાય આપણે નીની કરવા જઈશ આવે છે ને નીની હાલો હાલો ઉપર ચડો હાલમાં દીકો હા હાલ એનું શૂટિંગ તો કરી લીધું કેવી રીતના બોલો મને તી જ ન ખબર પડે ઈ એક કળા છે. ઈ એક કળા છે આ ભગવાને આપણને 16 કળા આપી છે ને કે વ્યક્તિની અંદર જીવનમાં 16 કળા લાવવાની હોય એમાંની એક કળા છે ને કળા છે ને ભગવાન તરફથી આપેલી અમૂલ્ય ભેટ છે ભેટ છે અને કંઈક થોડુંક વારસાગત આવ્યું હોય માવતરમાંથી. કારણ કે માવતરના કહેવાય ને કે તો જ તે ખાનદાની જોવામાં આવે ને. કારણ કે બાને છે ને મમ્મીના મમ્મી છે ને એમની ભાઈ યાદ શક્તિ એવી છે ને બાપુજીની એવી છે એટલે કે આપણા જે વડીલો છે ને તેના આશીર્વાદ અને ભગવાનની કૃપા આ બે ભાગ ભેગું થાય ને તો જ આપણે કંઈક કરી શકીએ જીવનમાં જે કરતા હોય ને રૂટીન કામ એનાથી કંઈક અલગ. અને હમણાં મેં ભાભીને ફોન કર્યો મેં તમે રોકાવાના છો કે વિયાવાના કે મને નથી ખબર એને પપ્પાને ત્યાં ગઈ છે એટલે એમાં એવું છે જો ભાઈને ટાઈમ હશે ને ભાઈ જવાનું હશે ને તો કદાચ રોકાવાની હશે ને ભાઈ નહીં જવાનું હોય ને તો આવતી રહેશે. એ કે માતાશ્રીનો અને ભાભીસાનો બહુ આગ્રહ છે તો હવે ઈ કે હું તાર ભાઈને ફોન કરું પછી મેં કીધું કાંઈ નહીં પછી જવાબ આપતું
દાદી સાન માતા સાન એ કે એટલે રાજસ્થાનમાં નથી ગઈ અને જો જાય ગાસ્તા કીધું કે ઈ આવ્યા હતા ને ઈ કે મારા લગ્નનો જ્યાં ઉતાર હતો ને હા મધુ દાદા મધુ દાદા ને કંચનબા ઈ આવ્યા હતા ને તે કે મારું ઊંઘ નહોત થઈ તે હજી હુતા હતા તે મેં કીધું મને તમારા લગ્નમાં તમે બોલાવી નકર હું ઓળખત ઈ કે તું ન ઓળે મેં બોલાવી હોત તો ઓળખત પણ ત્યાર તું અહીંયા હતી નહીં ને બીજી દુનિયામાં હતી અમારી દુનિયામાં થોડી હતી તમારા બા તો આવ્યા હતા બા આવ્યા હતા એ અમારી દુનિયા વાળા હતા ભાઈ કેસેટમાં છે મારા બા આવ્યા હતા ગીત ગાય છે હું આવત હારે બોલાવ્યો તો તમારી છોકરીને લેતા આવજો એમ કીધું હોત તો એની છોકરી અહીંયા હતી પાછી સુરત અને અમારા મેં લગ્ન ગામડે હતા તે કીધું હોત ને હું ગામડે આવત ના રે ના ખોટે ખોટે તો ધક્કો ખવડાવો માં એમ જ કહેવાનું હોય ને કે ખોટો ધક્કો ખવડાવ્યો કેવું પણ જો તો ઓળખતા હતા તોય અજાણ્યા હતા એવું થયું ને હા ભગવાન કેવું આમ લખ્યું હશે ને કે જયારે મળાવવાનું છે ત્યારે જ મળાવે એ પેલા એક સેકન્ડ નો મળાવે નહીં, આપણા જે કોઈ પણ આપણે સારું કામ કરવું હોય ક્યાંક યાત્રા કરવી હોય કે કોઈ પણ આપણે લગ્નનું કામ કરવું હોય તો આપણે પેલા શું બોલે આપણી ગુજરાતી ભાષામાં શું બોલે તને ખબર એ અંજળ હા અંજળ અંજળની વાત થાય. એટલે કે જ્યારે એનો સમય આવે ત્યારે જ ઈ થાય એટલે તો કીધું છે ને સમય બળવાન એટલે તો બધી વાતમાં સમય જ આવે છે એટલે તેને બળવાન કીધો છે તો તન્નો આમ પહેલેથી તેડાઈ લઈ એ વાત થશે એટલે પછી બધા એમ કે ઈ જ્યારે જરૂર હોય ને ત્યારે જ ત્યારે ઓળખાણ જ ઓળખાણ કરાવે આપને 5 મિનિટ વેલાય નહીં મોડાય નહીં તો આપણી ઉપર હાલતું હોત તો બધું હાલા કરત બધું જ સમય કરતો રહેલો છે એટલે એ સમયને ઓળખવાનો છે અને એ સમયને ઓળખી લઈએ તો જીવનમાં ઘણી બધી વિટમણાઓ છે ને એ દૂર થઈ પણ પીવું જાય ગો જાય. બસ એ હા આવું પીયું ઓર માં દીગો પીયું જાગીને રોડે છે અરે માં દીગો બંધ કરી દો હાલો બીજી સ્વીચ વિનય આ બંધ કરો પંખો વિનય આ સ્વીચ બીજી હા હા બીજી જો બસ કઈ બસ અરે વાહ હાલો દરવાજો ખેંચી લ્યો પ્રિયાંશ જાગીને પછી અહીંયા બેસી ગયો તેડી લો હાલ ઉઠતા વેત તો વાલ કરવા જોઈએ પ્રિયાંશ ઉઠીને ગાંઠિયા ખાય છે એમાં તોફાન કેટલા કયો મમ્મી જમરૂ ખારા નોંધી કરે છે આ ફળમાં એક બી નો આવતો હોય તો કેમ રે મમ્મી હાડકા વગરનું શરીર હોય ન હોય મમ્મી જવાબ મમ્મી આવું જ કહેતા હોય હાશીને પણ આ એક બી ન આવતો હોય ને તો ખાવાની કઈ મજા આવે આ ફળ બહુ જ મજા આવે બહુ જ મજા આવે પણ પછી પાછ ફરીને મળે નહીં ને કારણ કે બી વગરનું ઉગે શેમાંથી એમ ને હા આ શ્રીકુંડન જેમ રહેતું હોય તો કેમ ચીકુને એમ જેમ ચીકુમાં બહાર કાઢી નાખીએ એમ ચીકુમાં ઠળિયો હોય ને આમાં બી હોય ઠળિયામાં ને બીમાં ફરક બોરમાં ઠળિયો હોય એ બધું નીકળી જાય આમાં ઠળિયો ભગવાને નાખ્યો તાર તો હવે તને મળવા જવું પડે ભગવાનને સાક્ષાત પ્રગટ કરી હવે ભગવાનને મળું ને ચાર વાત પૂછી લેશું એની બનાવટ હોય ને એમાં કોઈ ફેર ન હોય આપણે સમજવામાં ફેર હોય એ તો છે આવે ખાવાની મજા પણ ફળ બધા મીઠા જ હોય ભગવાને બનાવ્યું હોય થારું જ હોય ને તો આપણે ન બનાવવા જો માંડ્યું જોઈએ એમાં ઠળિયા મૂક્યા જોઈએ એમાં બી મૂક્યા નો જોઈએ એમાં બીજ ન મૂક્યા દાડમમાં બી આવ્યું હે એમાં મીજ હોય એમાં બી ન હોય પછી કેરી પાછું બી ન હોય અને ઠળિયો ન હોય એમાં પાછું ગોટલી હોય ભગવાને ઘડ્યું ક્યાં રહેશું કોને ખબર નવરા નવરા ઋતુ પ્રમાણે પાછા આપણા ઇન્ડિયામાં જ ઋતુ પ્રમાણે ફળ શાકભાજી બધું મળે હા બાકી ક્યાંય ન હોય એટલે તો કઈ છે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ વાહ વાહ તમે ધીમે ધીમે ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયો હું બધા મીડિયમ ભણી છું અને પ્રિયાંશ તું કયા મીડિયમમાં જઈશ ભણવા ગુજરાત એમ નહીં સારું હાલો રેવા જો અત્યારે ગાંઠિયા ખાવા દો ડિસ્ટર્બ કરો માં કોઈ એમાં હું છે ઉઠો ને કોઈ નહોતું ને તે થોડુંક ખોટું લાગી ગયું આમ જોતો બસ. રેવા દે તો ગાંઠિયા નહીં દેખાય દેખાય દીકુ પ્રિયાંશને મોઢું નથી દેખાડું ને તે વાટકો આડો રાખે
આપી દઉં બોલ તો પીયું પીને બોલતા આવડી ગયું હો હવે આવડી ગયું હા આપી દે એમ કે છે આપી દે નહીં હાલો કેન્સલ કરો આપણે એમ કહીને હાલ તો કે હાલ તને તે પણ ઓલા કાગડા રમતા ડેટ કાન જીવ જાય એવું કરસ એની પછી કઈ ખબર પડી જાય કેમેરા પર જ ને એટલે તરત જ નહીં હાલો રેવા જો બા કેન્સલ હો હાય રેશુ બંધ કર તો મોઢું બંધ કર કેમ રોસો રોવાય તોફાન કરતી નતરા આખો દિવસ ખબર નથી પડતી તોફાન ન કરાય તો પીયું કરેસ જો તો બહુ ગમે કે નહીં તો હા પીયું જો તોફાન કરેસ જરાય તોફાન નથી કરતો કેમ તોફાન કરસ તું અને કેમ રો કરસ રોતી નહીં પીયું તોફાન કરે જો રોવે છે પીયું જો ભલાલ જોવાનો છે બાહુ જોવાનો છે નીચે રમવા જવાનું છે નીચે રમવા જવાનું છે હાલો બંધ કરી દેવી હો મૂકી આવ્યો કેટલો ડાયો છોકરો છે કામ ભાવા છોકરા જોયસ 2 વર્ષના કોઈ દી નથી જોયો બધા બેગ ને વોટર બેગ ને લંચ બોક્સ ને બધુંય મૂકી આવ્યો દીદી નું મૂકી આવ્યો આમ જોય તું એનું મોઢું એની મમ્મીએ ભલે ઊંધી લેંગી પહેરાવી હોય ક્યાં પ્રિયાંશ બતાય તો એનું મોઢું જોતું મોઢું બતાવી દે મમ્માને લેંગી ઊંધી પહેરાય આમ જ હોય મમ્મી ઓ મમ્મી એવું કામ ઊંધી પહેરાવી તમે સમજ્યા જ નહીં અમે થોડા સમજીએ બપોર ગેમ રમતો હતો ને ઓલું કાકડી લઈ લો કાકડી તારી કેમ પૈસા નાખતો પાછળ નાખતો તો એટલે ખિસ્સા પાછળ જાય પાછળ પૈસા આવી નાખે ને એટલે હા રિયા કરો બધું હાસું હોય એમ જ હોય છો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 7 વાગી ગયા છે 7:30 વાગી ગયા છે સોરી હું તમને બતાવું 7:30 વાગી ગયા છે અને જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે પ્રિયા છે એકદમ મસ્ત રીતે જમે છે અને પપ્પા છે ને ઓયા શું ખાય છે જો શું ખાય છે રોટલો જો તું ઓળો હે ઓળો ને રોટલો ખાશો અરે વાહ પ્રિયાંશને અત્યારે મન નથી અત્યારે જમવામાં જ રસ છે પપ્પા લાય છાસ લાય ઓળો ને રોટલો બન્યો છે કેવો એકદમ બેસ્ટ બેસ્ટ અને શિયાળામાં કેવી મજા આવી જાય ને મજા ખાવાની આવી જાય એને જોરદાર દૂધ ને મરચું ને રોટલો ને હા અને ઓળો લે હું આપું જમાવટ પડી જાય પછી તો આજનો બ્લોગ અહીંયા સુધી જતો તો તમને કેવો લાગ્યો બ્લોગ તમે જરૂરથી કોમેન્ટ કરો અને શેર કરો અને મમ્મી શું કરવાનું છે કઈ કરવાનું છે બીજું કઈ આ રેશું ને પૂછી લઈએ લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને કોમેન્ટ પણ કરવાની છે કે તમને અમારો બ્લોગ કેવો લાગે છે વાહ સરસ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા નવા હોય ને ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી નાખજો કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળે ત્યાં સુધી બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય કહી દો બાય 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 કહી દો બાય બાય